ભાગ 3. માતા પિતા. પોતાના વ્યસ્ત સમયમાંથી ક્યારેક કોઈ ક્ષણે શિવના મનોપટમાંથી દેવિકા પસાર થઈ જતી. જ્યારે અશોકભાઈ પોતાના નિવૃત્ત દિવસો હોવાથી દેવિકાને મળવા જતા, વાતો કરતા અને ક્યારેક જો સમયનો અભાવ હોય તો માત્ર ફોન કરીને હાલચાલ પૂછી લેતા. જ્યારે નાની ઉંમરમાં જ પોતાના મા બાપને ખોઈ બેસનારી દેવિકાને તેમના દાદા દાદીએ જ ઉછેરીને મોટી કરેલી ને તેમના ગયા પછી ક્યાંક ને ક્યાંક જે આશીર્વાદની ખોટ દેવિકા અનુભવતી એ અશોકભાઈએ ફરી દાદા રૂપી આવીને પૂર્ણ કરી હોય એવું દેવિકાને લાગી આવતું. આપણે જે ટૂથપેસ્ટ માર્કેટમાં લાવવાના છીએ એની એડવર્ટાઇઝમેન્ટ માટે તું કોઈ એક્ટર શોધે છે? અશોકભાઈએ ખીચડીની ચમચી મોંમાં મૂકતા કહ્યું. એ એક્ટર તો ફાઇનલ પણ થઈ ગયો, શિવે પોતાના સેલફોનમાં જોતા જ કહ્યું. એનું ધ્યાન જમવામાં ઓછું ને ફોનમાં વધારે હતું. ને ફરી અશોકભાઈ મૌન બની જમવા લાગ્યા. કેમ પૂછ્યું? હું બિઝનેસ સંભાળી લઈશ દાદુ, તમે ચિંતા ન કરો. શિવે આછા સ્મિત સાથે અશોકભાઈ તરફ જોયું. હું જાણું છું. મેં તો એટલા માટે પૂછ્યું કેમ કે દેવિકાના ફાઉન્ડેશનમાં ઘણા યુવક યુવતી છે જે ગરીબ પરિવારના છે, પણ એમની પાસે કલાનો અમૂલ્ય ખજાનો છે. તો ત્યાં તને એક સારો અને ફ્રેશ ચહેરો તારી એડવર્ટાઇઝમેન્ટ માટે મળી જાત. અશોકભાઈએ કહ્યું ને શિવે દેવિકાનું નામ આવતા જ ફોન બાજુ પર મૂકી દીધો. હું હમણાં જ ત્યાં એક એક્ઝિબિશનમાં ગયો હતો. ત્યાં મેં એક અદ્ભુત ચિત્ર જોયું, મને બહુ ગમ્યું, તો મેં એ લેવાનો વિચાર કર્યો. તો દેવિકાએ એ ચિત્ર દોરનાર છોકરાને બોલાવ્યો. શિવ, એ છોકરો માત્ર 16 વર્ષનો હતો અને તેના પિતાને પાણીપુરીની લારી છે. જ્યારે મેં છોકરાને જોયો તો લાગ્યું કે હા, હવે એના માતા પિતા સામે એક ઉજ્જવળ ભવિષ્ય છે. અશોકભાઈએ ઊંડો શ્વાસ લીધો ને ફરી બોલ્યા. દેવિકાએ પોતાને વારસામાં મળેલી કિંમતથી કેટલાય અસક્ષમ પરિવારોના યુવક યુવતીના જીવનને આશાના કિરણોથી ભરી દીધું છે. તમે એ છોકરી વિશે ઘણું જાણવા લાગ્યા છો, શિવે ફરી સેલફોન હાથમાં લેતા કહ્યું. એ છોકરીનું નામ દેવિકા છે. અશોકભાઈએ કટાક્ષ કર્યો. દાદુ, તમે મારા દાદા છો, એમના નહીં. હું એમના પણ દાદા બની જવા માંગુ છું, અશોકભાઈએ શબ્દો પર ભાર આપતા કહ્યું. નહીં, તમે માત્ર મારા જ દાદા છો. જો તમે પણ બીજાના દાદા બની જશો તો મારી પાસે શું બચશે? શિવના કહેવામાં જાણે એક નિર્દોષ બાળક ઉભરી આવ્યું. એટલે જ હું તારા અને દેવિકા બંનેના દાદા બની જવા માંગુ છું, જેથી હું ના રહું તો પણ તારી પાસે તારું ધ્યાન રાખવા એ હોય. અશોકભાઈએ પોતાના મનની વાત શિવ સામે રાખી દીધી. શું મતલબ છે તમારો? શિવે આશ્ચર્ય સાથે પૂછ્યું. 3 વિશાળ કંપનીનો માલિક છે તું, સારી રીતે સમજશે કે હું શું કહેવા માંગુ છું, અશોકભાઈએ કહ્યું. શિવે નકલી સ્મિત કર્યું. લગ્ન? તમને ખબર છે એ પોસિબલ જ નથી, ક્યારેય નહીં. શિવ પોતાની જગ્યાએથી ઊભો થઈ ચાલતો થયો. ઊભો રે, અશોકભાઈએ આદેશ આપ્યો. શિવ થંભી ગયો. અશોકભાઈ શિવ પાસે આવ્યા. શિવના બંને ખભે હાથ રાખીને બોલ્યા. પહેલા જ્યારે હું તારી સામે લગ્નની વાત લાવતો ત્યારે તું અકળાઈ ઉઠતો ને એ કારણે મેં તને લગ્ન વિશે પૂછવાનું જ બંધ કરી દીધું. પણ દેવિકા એક સારી છોકરી છે. તું પણ જાણે છે ને હું પણ જાણું છું કે તને શેનો ડર છે. દાદુ, શિવે અશોકભાઈના હાથ પોતાના ખભેથી હટાવતા કહ્યું. પણ અશોકભાઈએ એ ખભા વધુ મજબૂતાઈથી પકડતા કહ્યું. શિવ, સાંભળ, તારા માતા પિતાનું લગ્ન જીવન અસફળ રહ્યું એમાં તારા બાપનો વાંક હતો. અશોકભાઈ કંઈ આગળ બોલે એ પહેલા જ શિવ ગુસ્સા સાથે બોલી ઉઠ્યો. એ માણસનું નામ ના લેતા મારી સામે.